કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે જેડબલઈ નીટની અંદર હાઇડ્રોકાર્બન ચેપ્ટર વિશે અગત્યની માહિતીઓની વિગતે ચર્ચા કરવી છે. હાઇડ્રોકાર્બનનો અભ્યાસ કરતા પહેલાં સૌપ્રથમ આપણે ટેક્સ્ટબુક સારી રીતે જોઈ લેવાની છે. ટેક્સ્ટબુકમાં આવતી માહિતીઓ જે છે એની આપણે અહીંયા ચર્ચા કરવાના નથી, પણ આ ટોપિકને રિલેટેડ જે કંઈ પણ ડીપલી અન્ય માહિતીઓ જે છે એની આપણે વિગતે અહીંયા ચર્ચા કરવાના છીએ. તો શરૂ કરીએ હાઇડ્રોકાર્બન. હવે મિત્રો, હાઇડ્રોકાર્બનની જો વાત કરવા જાય તો આપ સૌ જાણો છો એ પ્રમાણે હાઇડ્રોકાર્બન, જેને હું ટૂંકમાં હાકા કહું છું, હાકા એટલે હાઇડ્રોજન અને કાર્બનના બનેલા સરળ સંયોજનો, જેને આપણે કાર્બનિક સંયોજનો, એમાંના એક સંયોજન એટલે હાઇડ્રોકાર્બન, કે જે ફક્ત હાઇડ્રોજન અને કાર્બન ધરાવતા સંયોજનો છે, જેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ. હવે સામાન્ય ચર્ચા આપ જાણો છો એ પ્રમાણે કે હાઇડ્રોકાર્બનમાં 4 વિભાગ આવે: આલ્કેન, આલ્કીન, આલ્કાઇન અને એરિન. આ 4 વિભાગ જે છે એ તમે જાણો છો એ પ્રમાણે કે હાઇડ્રોકાર્બનની અંદર સમાવેશ થાય. આ ઉપરાંત એલિફેટિક અને એરોમેટિક, એલિફેટિક અને એરોમેટિક એવી રીતે પણ આપણે હાઇડ્રોકાર્બન જે છે એને વર્ગીકૃત કરી શકીએ. આલ્કેન અને આલ્કીન ચક્રીય અચક્રીય બંને સ્વરૂપ ધરાવે. આલ્કાઇન માત્ર ને માત્ર અચક્રીય જ હોય, જ્યારે એરિન માત્ર ને માત્ર ચક્રીય બંધારણો ધરાવે છે. આ બધી સામાન્ય માહિતીઓ થઈ. હવે આપણે આલ્કેન તરફ આગળ વધીએ. સૌપ્રથમ આલ્કેન, કે જેની અંદર ટેક્સ્ટબુક સિવાયની વધારાની કેટલીક માહિતીઓ હશે અથવા ખાસ ધ્યાનમાં લેવા જેવી બાબતો હોય, એની આપણે વિગતે ચર્ચા કરીએ છીએ. તો આલ્કેન, કે જેને આપણે પેરાફિન એવું નામ પણ આપીએ છીએ. પેરાફિનનો અર્થ ગ્રીક અને લેટિન ભાષામાં ઓછા સક્રિય એટલા માટે આ વર્ડ એના માટે વાપરવામાં આવતો હતો. આપ જાણો છો એ પ્રમાણે કે આલ્કેન છે એનું સામાન્ય સૂત્ર CnH2n+2, એટલે કે કાર્બનની સંખ્યા કરતાં બમણા હાઇડ્રોજન કરતાં પણ 2 વધારે હાઇડ્રોજન છે. આ સંતૃપ્ત પ્રકારના હાઇડ્રોકાર્બન છે. હવે મિત્રો, જે ઘટકો સંતૃપ્ત હોય એ સામાન્ય રીતે પ્રમાણમાં ઓછા સક્રિય હોય, એટલે ઘડીકમાં કોઈ સાથે પ્રક્રિયા કરતા નથી, માટે આપણે એને પેરાફિન્સ તરીકે ઓળખીએ છીએ. તો આ પેરાફિન નામ આપવા પાછળનું રીઝન જે છે એ આપણે આ પ્રકારનું કહીએ છીએ. સામાન્ય રીતે આ ઘટકો એસિડ, બેઝ, ધાતુ એની સાથે સરળતાથી પ્રક્રિયા કરતા નથી, માટે એને આપણે નામ આપ્યું છે પેરાફિન. આપ જાણો છો એ પ્રમાણે કે એલિફેટિક વર્ગનો પ્રથમ સભ્ય મિથેન છે. એટલે કે CH4 જેમ આલ્કેનનો પ્રથમ સભ્ય છે, એમ આખા એલિફેટિક વર્ગના જે કાંઈ પણ સંયોજનો છે એમાં પહેલો મિથેન આવે. જ્યારે એરોમેટિકમાં પહેલો બેન્ઝીન આવે, એમ આલ્કેન સમૂહ ધરાવતો જે ઘટક જે છે મિથેન CH4, જે આપ જાણો છો એ પ્રમાણે કે મિથેન જે છે એ એલિફેટિક વર્ગનો પ્રથમ સભ્ય છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે ભાઈ એલિફેટિક વર્ગનો પ્રથમ સભ્ય કોણ? તો એનો જવાબ આવે મિથેન. મિથેન જે છે CH4, એને આપણે માર્સ વાયુ એવું નામ પણ આપીએ છીએ. માર્સ એટલે આપ જાણો છો એ પ્રમાણે મંગળ ઉપર મિથેનનું સવિશેષ પ્રમાણ અંદાજિત 90% કહી શકાય એટલું પ્રમાણ જે છે એ ત્યાં જોવા મળે છે. એના વાતાવરણની અંદર સક્રિય રીતે મિથેન વાયુ જે છે એ રહેલો છે, એટલે આપણે એને માર્સ ગેસ અથવા માર્સ વાયુ એવું શબ્દ પણ એના માટે વાપરીએ છીએ. કોના માટે? મિથેન માટે. તો મિથેન જે છે એને માર્સ વાયુ કહેવાય. આ ઉપરાંત તે ફાયર ડેમ્પ
એટલે કે ટૂંકમાં અગ્નિ જ્વાળાઓ જેને કહી શકાય, કેટલીક જગ્યાએ આવી જ્યોત જે છે એ જોવા મળી છે, જે મિથેનના કારણે થઈ અને અગ્નિજ્યોત જોવા મળતી હોય, જેને આપણે ફાયર ડેમ્પ એવો શબ્દ પણ કહી શકીએ. તો આ રીતે પણ એને ઓળખવામાં આવે છે. કોને? તો કે ભાઈ મિથેનને. મિથેન એટલે પહેલો સભ્ય જે એલિફેટિક વર્ગનો પ્રથમ સભ્ય છે, અને એને આ રીતે ઓળખી શકાય. ત્યારબાદ આલ્કેનના અન્ય સભ્યોની જો વાત કરવા જાય તો તમે જાણો છો એ પ્રમાણે કે કોલાર વાયુ, તો કોલાર વાયુ જે છે એ ખરેખર તો આઇસોબ્યુટેન અને નોર્મલ બ્યુટેન એટલે કે એન બ્યુટેન અને પ્લસ આઇસોબ્યુટેન આ બંને ઘટકનું મિશ્રણ છે, જેને કોલાર ગેસ તરીકે ઓળખવામાં આવે. એલપીજીની વાત કરવા જાય તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. આ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જે છે એની અંદર મુખ્ય ઘટક તરીકે પ્રોપેન રહેલો છે. આ ઉપરાંત આઇસોબ્યુટેન રહેલો હોય. મિત્રો, એલપીજી ખરેખર તો પ્રોપેન કે આઇસોબ્યુટેન છે એને કોઈ ગંધ હોતી નથી, પણ એલપીજી છે એ લીક થતો હોય તો આપણે એની સ્મેલ આવે છે. ખરેખર એ સ્મેલ માટે થઈને તેની અંદર મિથાઇલ મરકેપ્ટન નામનો ખૂબ જ ખરાબ વાસ ધરાવતો વાયુ ઉમેરવામાં આવે, જેથી કરી અને એના લીકેજની આપણે ખ્યાલ આવે. એટલા માટે થઈને એની અંદર એડ કરેલો હોય અલ્પ માત્રામાં, પણ મુખ્ય ઘટક આપણે કહીએ છીએ પ્રમાણે પ્રોપેન અને આઇસોબ્યુટેન જે એલપીજીના મુખ્ય ઘટક છે. જ્યારે સીએનજી એટલે કુદરતી વાયુ, કમ્પ્રેસ નેચરલ ગેસ જે છે એની અંદર મુખ્ય ઘટક જે છે એ મિથેન વાયુ જે છે એ મુખ્ય ઘટક તરીકે રહેલો હોય. સામાન્ય રીતે મિથેનનું 80% જેટલું પ્રમાણ છે એની અંદર રહેલું હોય, જ્યારે 10% જેટલો ઇથેન પણ એની સાથે સામેલ હોય. તો આ થયું સીએનજી, કમ્પ્રેસ નેચરલ ગેસ, એનું બંધારણ થયું. આ ઉપરાંત તમે જાણો છો એ પ્રમાણે કે ભાઈ જૈવભાર એટલે કે ટૂંકમાં બાયોગેસ કહીએ તો બાયોગેસની અંદર પણ આ પ્રકારનો વાયુ મિથેન જે છે એ મુખ્યત્વે રહેલો હોય. તો મિત્રો, આ કેટલીક સામાન્ય માહિતીઓ છે કે જે આપણને ક્યારેક માહિતીલક્ષી પ્રશ્નોની અંદર કામ લાગે, તો એના માટે થઈ અને આ વિગતો છે એની આપણે ચર્ચા કરેલી છે. હવે મિત્રો, આપણે આલ્કેનની સામાન્ય બનાવટ માટેની પ્રક્રિયાઓ જે છે એના માટે ચર્ચા કરીએ છીએ. મિત્રો, ટેક્સ્ટબુકની અંદર જે વસ્તુ આપેલી છે એની કોઈ આપણે ડિસ્કસ કરવા માંગતા નથી. હા, એ પ્રક્રિયાની જે વિશેષતાઓ છે એની જ આપણે ચર્ચા કરીએ છીએ. એટલે આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો કે ભાઈ જે કંઈ પણ ટેક્સ્ટબુકની પ્રક્રિયાઓ છે એને આપણે ધ્યાનમાં નહીં લઈએ, એ આપ ટેક્સ્ટબુકમાંથી જોઈને સારી રીતે તૈયાર કરી લેજો, પણ એની વિશેષતાઓ જે છે એની આપણે અહીંયા વિગતે ચર્ચા કરવાના છીએ. તો પહેલી આપ જાણો છો એ પ્રમાણે કે ભાઈ આલ્કેનની બનાવટ સામાન્ય રીતે અસંતૃપ્ત સંયોજનો એટલે કે આલ્કીન અથવા આલ્કાઇન જે છે, આલ્કીન અથવા આલ્કાઇન જે છે એના રિડક્શન વડે કરવામાં આવે. હવે મિત્રો, જે રિડક્શન કરવામાં આવે ત્યારે બહુ પદ્ધતિ તો આપ જાણો જ છો કે ભાઈ આ CH2 ડબલ બંધ CH2 છે તો તમને ખ્યાલ જ છે કે ભાઈ H2 અને પેલેડિયમ લેવામાં આવે અથવા પ્લેટિનમ લેવામાં આવે. કોઈ પણ કેટલિસ્ટ એટલે ધાતુ જે છે સામાન્ય રીતે એની હાજરીમાં આ રિડક્શન થાય એટલે આલ્કેન જે છે એ પ્રાપ્ત થાય. આ સિમ્પલ ચર્ચા છે, પણ ક્યારે કયો ઘટક વાપરવો એના માટે ખાસ આપણે ચર્ચા કરીએ છીએ. તો સામાન્ય તાપમાને અને દબાણે, એટલે સામાન્ય રીતે સામાન્ય તાપમાન અને દબાણની જો વાત કરવામાં આવે ત્યારે અહીંયા ઉદ્દીપક તરીકે પ્લેટિનમ અથવા પેલેડિયમ ધાતુ જે છે એનો ઉપયોગ કરવામાં આવે. 200 થી 300 ડિગ્રી સેલ્સિયસ એટલે ખૂબ ઊંચું તાપમાન થયું. આવા તાપમાને
નિકલ ધાતુનો ઉપયોગ કરવામાં આવે. કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે? નિકલ ધાતુ. એટલે નિકલ ધાતુનો સામાન્ય સંજોગોમાં ઉપયોગ થતો નથી. હા, જો તમારે ઓરડાના તાપમાને નિકલ ધાતુનો ઉપયોગ કરવો હોય તો રેની નિકલ નામનો ઉદ્દીપક જે છે એનો ઉપયોગ કરવો પડે, તો એ ઓરડાના તાપમાને કાર્યરત થઈ શકે. બાકી સામાન્ય રીતે સામાન્ય નિકલ ધાતુનો ઉપયોગ જે છે એના માટે થઈ અને 200 થી 300 ડિગ્રી સેલ્સિયસ જેટલા ઊંચા તાપમાને પ્રક્રિયા કરવી પડે. એટલે અહીંયા તમે જે કેટેલિસ્ટ લ્યો છો એ કયા તાપમાને તમે લ્યો છો એના આધારે એનું રિડક્શન સરળતાથી થતું હોય. બીજી વાત કે નિકલ ધાતુ જે છે એના દ્વારા જે રિડક્શન કરવામાં આવે એને કહેવામાં આવે છે સેબેટિયર. એટલે આ પ્રકારની જે ઘટના જે છે એને આપણે અલગ નામ આપવું હોય તો આ રીતે નામ આપી શકીએ એમ છીએ, સેબેટિયર અને સેન્ડરસન. આ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આ પ્રક્રિયાને સેબેટિયર અને સેન્ડરસન રિડક્શન એવી રીતે પણ એને ઓળખવામાં આવે છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અને ખાસ અગત્યની નોંધ, આપ જાણો છો એ પ્રમાણે કે ભાઈ અહીંયા અસંતૃપ્ત સંયોજનો હંમેશા ઓછામાં ઓછા 2 કાર્બનથી ચાલુ થાય. એટલે આ પ્રક્રિયા દ્વારા મિથેન ન મળે. આ ખાસ અગત્યની બાબત છે. તો આવી બાબતો પણ ક્યારેક ધ્યાનમાં લેવી. ઘણીવાર ઓપ્શન સ્વરૂપે પૂછાતું હોય કે ભાઈ સેબેટિયર અને સેન્ડરસન દ્વારા કયો ઘટક ન મળી શકે, અથવા મિથેન છે એ કઈ નીચે પૈકી કઈ પ્રક્રિયા દ્વારા શક્ય ન બને. તો સેબેટિયર અને સેન્ડરસન રિએક્શન જે છે એટલે કે રિડક્શન છે એની મદદથી મિથેન શક્ય બનતો નથી. બીજી પ્રક્રિયા જે છે આ આલ્કેનની બનાવટમાં આપેલી પ્રક્રિયાની વાત કરી એમ બીજી પ્રક્રિયાની જો ચર્ચા કરવા જાય તો આલ્કાઇલ હેલાઇડ દ્વારા. તો મિત્રો આલ્કાઇલ હેલાઇડ વાળા પ્રકરણની અંદર પણ આ બધી ઘટનાઓ જે છે એનો અભ્યાસ કરવામાં આવશે. પણ અહીંયા કેટલીક અગત્યની બાબતો છે એની આપણે ચર્ચા કરી લઈએ. તો પ્રક્રિયા બહુ સિમ્પલ છે કે ભાઈ આરએક્સ એની નવજાત હેલોજન જે હોય નવજાત હાઇડ્રોજન જે છે એની સાથે પ્રક્રિયા થાય તો એક્સનું વિસ્થાપન જે છે એ આપણે કોના દ્વારા કરશું? RH, અને HX છે એ છૂટો પડે. તો આ રીતની ઘટના જે છે અહીંયા જોવા મળે. પણ ભાઈ આ નવજાત હાઇડ્રોજન જે છે એ બનાવવો કઈ રીતે? તો એના માટે થાય અને સામાન્ય રીતે તમે જાણો છો એ પ્રમાણે કે ધાતુ વત્તા એસિડ, તો આવા સંજોગોની અંદર આ નવજાત હાઇડ્રોજન છે એ ઉત્પન્ન કરી શકાય. એટલે તાજો બનાવવો પડે. સીધો ડાયરેક્ટ આપણે હાઇડ્રોજન જે છે એ આ ઘટનાની જેમ ઉપયોગ કરી શકતા નથી. તો એના માટે થઈ અને ઝિંક પ્લસ HCl ચાલશે. બીજો ઘટક જે છે ઝિંક વત્તા એસિટિક એસિડ જે છે એ પણ ચાલે. આ ઉપરાંત આપ જાણો છો એ પ્રમાણે કે ઝિંક મર્ક્યુરી સંરસ, બરાબર, ઝિંક મર્ક્યુરી સરસ જેને એમાલ્ગમ પણ કહેવાય, એની સાથે ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવેલું હોય, ઇથેનોલ. તો સોડિયમ સરસ અને ઇથેનોલ પણ ચાલે, અથવા ઝિંક મર્ક્યુરી સરસ અને ઇથેનોલ ચાલે, અથવા એલ્યુમિનિયમ મર્ક્યુરી સરસ અને ઇથેનોલ જે છે એનું મિશ્રણ પણ ચાલે. તો આવા કેટલાક ઘટકો જે છે એના મિશ્રણ વડે પણ આપણે હેલાઇડમાંથી આલ્કેન જે છે એ આપણે પ્રાપ્ત કરીએ છીએ. બીજું કે લાલ ફોસ્ફરસની હાજરીમાં સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ જે છે એની મદદથી પણ આપણે શું મેળવી શકીએ મિત્રો? તો કે ભાઈ હેલાઇડમાંથી આલ્કેન પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ ઉપરોક્ત જે કંઈ પણ ઘટનાઓ જે છે આ બધા જ ઘટકો જે છે એનો ઉપયોગ કરી શકીએ. આ ઉપરાંત લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તેમજ H2/Ni અથવા H2/Pd જેવા ઘટકોનો ઉપયોગ કરીને પણ હેલાઇડમાંથી આપણે આલ્કેન જે છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આવા પ્રક્રિયકોને પણ ધ્યાનમાં લેવા. ત્યારબાદ વુડ્સ પ્રક્રિયા, એ પણ આપ જાણો જ છો. વુડ્સ પ્રક્રિયા, આ પ્રક્રિયામાં RX જે છે એના 2 મોલ એની આપણે સોડિયમ ધાતુ જે છે એના 2 મોલ ઇથર એટલે કે શુષ્ક ઇથર એની હાજરીમાં પ્રક્રિયા કરીએ એટલે RX
Na તો આ NaX જે છે એ દૂર થઈ અને RR જે છે એનું કોમ્બિનેશન થાય એટલે 2NaX છૂટો પડે. હવે આ ઘટના જે છે એ ઓલરેડી આપણી ટેક્સ્ટ બુક જે છે એની અંદર આ પ્રકારની ઘટના સમજાવેલી જ છે. પણ હવે મિત્રો ઘણીવાર આ ટાઈપનું આપણે ઉદાહરણ પૂછાય તો ખાસ ધ્યાનમાં રાખવાનું. માની લ્યો કે આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ જે છે એ આપણને આપેલો હોય, એના 2 મોલ આપ્યા હોય અને 2 મોલ સોડિયમ આપ્યો હોય, બરાબર છે. તો આપણને કઈ નિપજ પ્રાપ્ત થાય? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી. સામાન્ય રીતે આ જે આ જે વૃટ્ઝ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાની અંદર આપેલ કાર્બન કરતા બમણી કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય. એનો મતલબ એવો નથી કે ભાઈ બધા રેખીય આલ્કેન જ પ્રાપ્ત થાય. અહીંયા જ્યારે આ રીતે મધ્યસ્થ કાર્બન સાથે બ્રોમિન જોડાયેલો હોય ત્યારે તમારે જોડવામાં આ રીતે કરવું પડશે. CH3 CH3 અહીંયા જે Br હતો એ છૂટો પડી જાય. આ H તો આની સાથે છે જ, પછી CH3 પાછો બીજો મોલ લખું છું, એમાં પણ CH3 અને H. એટલે અહીંયા શું થયું તો કે ભાઈ આ આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ છે એને આપણે આ રીતે લખી શકીએ CH3 અહીંયા Br રાખી અને આ H રાખશું, બરાબર છે. તો આ Br છે એ દૂર થાય અને સામેવાળા ઘટકનો પણ આ જ રીતે Br દૂર થાય, જે એને Br સ્વરૂપે આપણે દૂર કરીએ તો આ 2 ઘટકો એટલે કે આ આઇસોપ્રોપાઇલ સમૂહ છે 2 એકબીજા સાથે આ મધ્યસ્થ કાર્બનથી જોડાઈ જાય. તો આ રીતનું અહીંયા સંયોજન શક્ય બને. સાથે સાથે એને Br છૂટવું પડે એટલે આ જે છે CH3 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 અને CH3 આવું ઘટક છે એ પ્રાપ્ત થયું. તો આ બન્યો એ 2,3-ડાયમિથાઇલ બ્યુટેન પ્રાપ્ત થાય. 2,3-ડાયમિથાઇલ બ્યુટેન. એટલે મિત્રો અહીંયા ધ્યાનમાં રાખવું, ઘણીવાર આપણે આવી ભૂલ કરી જાય કે ભાઈ અહીંયા 3 કાર્બન છે તો 6 ઘટનાવાળો એટલે અહીંયા હેક્ઝેન જ આવવો જોઈએ, એવું નથી, બરાબર છે. આની અંદર પણ કાર્બન તો 6 જ છે. તો આવી ઘટનાઓને પણ ધ્યાનમાં લેવી. તો આ વૃટ્ઝ પ્રક્રિયાની અંદર આ બાબત ખાસ કાળજી રાખવી. વૃટ્ઝની અંદર સોડિયમ ઉપરાંત ઝીંક ધાતુનો ઉપયોગ કરીને પણ આપણે હાઇડ્રોકાર્બન જે છે એ પ્રાપ્ત કરી શકીએ, એટલે આલ્કેન આ રીતે પણ મેળવી શકીએ. તો આ જે છે એ વૃટ્ઝ પ્રક્રિયાને અનુરૂપ ચર્ચા કરી. ત્યારબાદ ડીકાર્બોક્સિલેશન વિશે પણ આપ જાણો જ છો. હવે ડીકાર્બોક્સિલેશનની એક વિશેષતાની જરા ચર્ચા કરી લઈ. ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા ડીકાર્બોક્સિલેશન એટલે CO2 નો અણુ દૂર થવો. સામાન્ય એની અંદર સોડા લાઇમ NaOH વત્તા CaO એનો ઉપયોગ કરવામાં આવે, જેને સોડા લાઇમ કહેવાય. સોડા લાઇમ એટલે ચૂનો અને સોડા S એના પરથી NaOH વત્તા CaO. આ રીતે સોડા લાઇમ જે છે એના તરીકે આપણે ઓળખીએ. મિત્રો અહીંયા હકીકતમાં પ્રક્રિયા ખરેખર NaOH જ છે, છતાં પણ CaO એની અંદર એડ કરવામાં આવે. શા માટે? તો એના 2 રીઝન છે. આ CaO જે છે એ NaOH સાથે એની સાથે યુઝ કરવાથી CaO ના કારણે ઊંચા તાપમાને પ્રક્રિયા શક્ય બને. એટલે ઊંચા તાપમાને પણ CaO જે છે એ વિઘટિત થશે નહીં એની હાજરીના કારણે, એટલે આનું મિશ્રણ છે એના કારણે. બાકી NaOH તરત પીગળી જાય. એટલે પહેલી એક ઘટના. અને બીજી ઘટના કે NaOH પ્રબળ ભેજગ્રાહી છે. મિત્રો NaOH જે છે એ આપણે જો હવામાં ખુલ્લો રાખીએ ને તો હવામાંનો ભેજ પણ એ ગ્રહણ કરી લે, એટલે NaOH પીગળવા માંડે. એટલે NaOH ને શુષ્ક રાખવા માટે, NaOH ને શું કરવા માટે? તો કે ભાઈ શુષ્ક રાખવા માટે CaO જરૂરી છે. એટલા માટે અહીંયા ડીકાર્બોક્સિલેશન દરમિયાન આપણે CaO એડ કરીએ છીએ. પછી નો ડાઉટ CaO જે છે એ CO2 સાથે પ્રક્રિયા કરીને CaCO3 બનાવી શકે, એ બધી વાત સાચી છે. પણ મુખ્ય ઘટના જે છે એ NaOH અહીંયા મુખ્ય ઘટક તરીકે આપણે લેવો પડે. એમાં પાણી છે એ નડતરરૂપ ન થાય, એટલે ભેજ નડતરરૂપ ન થાય, એટલે CaO એની સાથે એડ કરવો પડે છે. કે એની અંદર ડીકાર્બોક્સિલેશન, એની અંદર ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ દૂર થવાની ઘટના, જેને આપણે ડીકાર્બોક્સિલેશન કહીએ છીએ. હવે ડીકાર્બોક્સિલેશનની ઘટનામાં ઘણીવાર આપણને આવું કોઈ ઉદાહરણ આવી જાય તો શું કરવું એ પણ ધ્યાનમાં લેવું.
તો ડીકાર્બોક્સિલેશન માટે થઈને જો કહેવા જઈએ તો માની લો કે કોઈ એક એવો કાર્બોક્સિલિક એસિડ લઈએ કે જેની અંદર 2 કાર્બોક્સિલિક એસિડ સમૂહો આવેલા હોય. આવી ઘટના પણ શક્ય બને. તો સોડા લાઈમ સાથે જ્યારે આને તમે ગરમ કરો, સોડા લાઈમ લાઈમ સોડા ન થઈ જાય, લાઈમ સોડા એટલે લીંબુ સોડા થઈ જાય પછી, ધ્યાન રાખજો, બરાબર છે. હા, અહીંયા આપણે ગેસ દૂર નથી કરવાનો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ દૂર કરવાની વાત ચાલે છે. તો કોઈ પણ એક કાર્બોક્સિલિક એસિડ જે છે એ પૈકીના CO2 વાયુને આપણે દૂર કરશું. એટલે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ વાયુને જો આપણે દૂર કરીએ તો એક જ ઘટકમાંથી દૂર કરવાનો છે, બંને ઘટકમાંથી એકી સાથે દૂર કરવાનો થતો નથી. એટલે અહીંયા ઘટનાના અંતે આપણને CH3 આ CO2 દૂર થાય એટલે CH3COOH એટલે કે ટૂંકમાં એસિટિક એસિડ પ્રાપ્ત થાય. તો આવું પણ ધ્યાનમાં લેવું. એટલે ઘણીવાર આ પ્રકારના ઉદાહરણ અનુરૂપ આપણને MCQ પૂછાઈ શકે, તો આવું ધ્યાનમાં રાખવું. બીજી વાત કે જો બીટા કીટોન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ આવેલો હોય તો એમાં એને સોડા લાઈમની જરૂર નથી પડતી, માત્ર ગરમ કરવાથી જ કાર્બન ડાયોક્સાઇડ વાયુ દૂર થાય. દાખલા તરીકે તમને કહું RCO અને પછી જો CH2COOH હોય, બરાબર સમજો, કાર્બોક્સિલિક એસિડ સમૂહ જે છે એના પછીના તરતના કાર્બનને આપણે આલ્ફા કહીએ અને આને બીટા કહીએ. તો જો બીટા ઉપર કીટોન રહેલો હોય એટલે બીટા કીટોન કીધો કે જો બીટા કીટોન ધરાવતો કોઈ પણ ઘટક હોય તો એને માત્ર ગરમી જ આપવાની છે મિત્રો, બરાબર છે. આને સોડા લાઈમની જરૂર નથી, સોડા લાઈમની જરૂર નથી, સોડા લાઈમની જરૂર નથી. માત્ર ગરમી આપશો એટલે એ વિઘટિત થઈ અને આ CO2 વાયુ જે છે એ દૂર થઈ જાય. એટલે RCOCH2 અને પછી આ જે CO2 દૂર થઈ ગયો એટલે H અહીંયા જોડાઈ જાય એટલે આપણે આને CH3 તરીકે લઈ લઈએ. તો RCOCH3 ઘટક જે છે એ આપણને પ્રાપ્ત થાય. તો આ પ્રકારની ઘટના જે છે એ આપણને અહીંયા જોવા મળશે, જેને આપણે કેના તરીકે કીધું તો કે ભાઈ ડીકાર્બોક્સિલેશન. તો આ રીતે ડીકાર્બોક્સિલેશન જે છે એને આપણે વર્ણવી શકીએ. બીજી વાત, કાર્બોક્સિલિક એસિડને અનુરૂપ જ આપ જાણો છો એ પ્રમાણે કે કોલ્બેની પદ્ધતિ. તો ભાઈ પદ્ધતિ વિશે આપણે કંઈ ચર્ચા કરવા માંગતા નથી, પણ એને કેટલીક ફેક્ટ્સ છે એની આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. તો કોલ્બેની જે પદ્ધતિ જે છે એ ખરેખર ઓર્ગેનો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એટલે ઓર્ગેનિક વિથ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, કેમ કે તમે જાણો છો કે એની અંદર વિદ્યુત વિભાજનની વાત આવે અને વિદ્યુત વિભાજનની ઘટના જે છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી સાથે સંકળાયેલી હોય અને ત્યાં પ્રાપ્ત થતી નિપજ જે છે એ ઓર્ગેનિક છે એટલે એને ઓર્ગેનો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કહેવાય. તો ઓર્ગેનો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો પાયો જે છે એ આ પ્રક્રિયા દ્વારા શરૂ થયો એમ કહી શકાય. એટલે આ પ્રક્રિયાએ ઓર્ગેનો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો પાયો નાખેલો છે. આ વસ્તુ એક ધ્યાનમાં રાખજો. બીજી વાત કે ભાઈ અહીંયા આપણને કેથોડ પર OH માઇનસ આયનો પ્રાપ્ત થાય છે, એ આપ જાણો જ છો, બરાબર છે. એનોડ ઉપર તમને ખબર છે કે ભાઈ એનોડ ઉપર હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય અને એ બમણી કાર્બન સંખ્યા ધરાવતા હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થતા હોય. તો અહીંયા કેથોડ ઉપર OH માઇનસ જે છે એ આપણને પ્રાપ્ત થશે, જે Na+ સાથે જોડાય અને NaOH આપે, માટે દ્રાવણ જે છે દ્રાવણ બેઝિક બને. આ ખાસ ધ્યાનમાં લેવું, બેઝિક બને એટલે કે pH જે છે એનું મૂલ્ય વધે. જેમ બેઝિકતા વધશે એમ pH નું મૂલ્ય વધે. તો આ બાબત પણ ધ્યાનમાં લેવી. એટલે કોઈ પૂછી શકે ભાઈ કે કોલ્બેની પદ્ધતિમાં pH નું મૂલ્ય શું થાય, વધે, ઘટે કે તટસ્થ રહે કે શું થાય? તો એનો જવાબ આવશે NaOH બનવાના કારણે થાય અને pH નું મૂલ્ય વધે છે. બીજું કે યાદ રાખજો ખાસ કે NaOH ફિનોલ્ફથેલિન સૂચક સાથે ફિનોલ્ફથેલિન સૂચક 11th ની અંદર આપે અમુક પ્રેક્ટિકલ કર્યા હશે તો એની અંદર સૂચક ઉપયોગ કર્યો હોય ફિનોલ્ફથેલિન. તો ફિનોલ્ફથેલિન જે છે NaOH સાથે ગુલાબી રંગ પ્રાપ્ત કરે, ગુલાબી રંગ. એટલે અહીંયા કેથોડ ઉપર જો ફિનોલ્ફથેલિન સૂચકના 2-3 ટીપા નાખીએ તો ત્યાં ગુલાબી રંગ પ્રાપ્ત થાય.
તો આ પ્રકારની ઘટના પણ અહીંયા આ સમજાવી શકાય. તો ભાઈ આવી ઘટનાઓ જે છે એ આ પ્રક્રિયા સાથે સંકળાયેલી છે, જેને ધ્યાનમાં લેવી. મિત્રો ત્યાર પછી આલ્કોહોલ, આલ્ડીહાઇડ અને કીટોન તેમજ કાર્બોક્સિલિક એસિડ એમના રિડક્શન દ્વારા આપણે આલ્કેન પ્રાપ્ત કરી શકીએ. પણ મિત્રો અહીંયા સામાન્ય રીતે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ કે જેમાં કાર્બોનિલ સમૂહ છે એનું રિડક્શન કરવા માટે પ્રબળ રિડક્શન કરતાની જરૂરિયાત પડે. એટલે સામાન્ય ધાતુવાળા રિડક્શન કરતાઓ જે છે એનો આપણે ઉપયોગ કરતા નથી. તો આપણે આલ્કોહોલ, આ ઉપરાંત કીધું એ પ્રમાણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ ના રિડક્શન, એટલે કે આપણે અહીંયા લાલ ફોસ્ફરસ અને સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ આ બંનેના મિશ્રણ સાથે પ્રક્રિયા કરવાની, જેથી કરીને આપણને હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય. મિત્રો અહીંયા આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ બધાના રિડક્શનની અંદર વપરાતા HIની સંખ્યા અલગ અલગ રહેશે, ખાસ સમજો. તો એને અનુરૂપ આપણે જોતા જઈએ. અને આ આપણી ટેક્સ્ટ બુકની અંદર પ્રક્રિયા આપેલી નથી, એટલે નોંધી લેજો. ROH વત્તા 2 મોલ્સ HI પ્રક્રિયા થશે લાલ ફોસ્ફરસની હાજરીમાં, લાલ ફોસ્ફરસ એની હાજરીમાં, અને અંદાજિત 150 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જે છે એ અહીં આપણે રાખવું પડે. પ્રક્રિયા થાય એટલે શું થશે? તો ભાઈ આ HIના જે 2 મોલ છે, HI અને HI, એની ROH સાથે પ્રક્રિયા થાય એટલે H જે છે એ R સાથે કમ્બાઈન થશે, એક H2O એટલે કે HOH છે એ દૂર થાય અને I2 નો અણુ જે છે એ મુક્ત થશે. I2 H અહીંયા લાગુ પડી જાય અને H2O દૂર થાય એટલે RH એટલે કે હાઇડ્રોકાર્બન આલ્કેન બન્યો, સાથે સાથે H2O, આ H2O બન્યો અને સાથે સાથે I2 જે છે એનો અણુ પણ મુક્ત થાય. આ રીતની ઘટના દરેક પ્રક્રિયક જે છે એની અંદર તમને જોવા મળશે. તો આલ્ડીહાઇડની વાત કરવા જાય તો RC ડબલ બંધ OH હોય, એની પ્રક્રિયા માટે 4 મોલ HIની જરૂર પડે. બાકી લાલ ફોસ્ફરસ અને 150 સેલ્સિયસ તાપમાન જે છે એ તો એમાં રાખવાનું જ છે. પ્રક્રિયા થશે એટલે આપણો હાઇડ્રોકાર્બન ફાઇનલ બનવાનો જ છે. તો તમે જાણો છો કે ભાઈ આ બંધ તમે તોડશો એટલે શું થશે? તો મિત્રો અહીંયા ડબલ બંધ તોડો એટલે અહીંયા જે 2 હાઇડ્રોજન આપવા પડે, સાથે સાથે અહીંયા પણ 2 હાઇડ્રોજન આપવા પડે. એટલે અહીંયા આ કાર્બનના હિસાબે ખાલી RH નહીં લખીએ, પણ આપણે અહીંયા શું લખશું? RCH3 એવી રીતે આપણે લખવું પડે. એટલે કાર્બનની સંખ્યા જે છે એ મૂળ કાર્બન સંખ્યા જેટલી જળવાઈ રહી. R આને 2 હાઇડ્રોજન આપ્યા, આને 2 હાઇડ્રોજન આપ્યા, ટોટલ આપણે 4 હાઇડ્રોજનની જરૂર પડે. એટલે 4 મોલ HIની જરૂર પડે, સાથે સાથે 2 મોલ I2 જે છે એ છૂટવું પડે, એટલે એ પણ 4 આયોડિન છૂટા પડી ગયા. આ જ રીતના કીટોનમાં પણ આ જ ઘટના જે છે એ આપણે સમજાવી શકીએ. તો આ જ રીતે 4 મોલ HI જે છે એની પ્રક્રિયા થાય તો અહીંયા પણ H2O દૂર થાય અને સાથે સાથે આ H2O પણ અહીંયા દૂર થશે. અહીં H2O અને CH2 આવી જાય એટલે RCH2R વત્તા 2 મોલ્સ I2 પ્લસ H2O. અને કાર્બોક્સિલિક એસિડ હોય RCOOH હોય તો એમાં 6 મોલ HIની જરૂર પડશે, બરાબર. કેમ કે અહીંથી પહેલાં આપણે એક બંધ તોડીએ તો આને એક H જે છે આપણે આપવો પડે, ત્યારે આને પણ એક H આપવો પડે. પછી અહીંયા આપણે બંધ તોડીએ ત્યારે 2 H આને આપવા પડે, ફરીથી પાછા 2 H આને આપવા પડે, એટલે ટોટલ 2 ને 2 4 ને 2 6 હાઇડ્રોજનની જરૂર પડે. તો અહીંયા જે છે એ RCH3 પ્રાપ્ત થાય. RCH3 H2O જે છે એના પણ 2 મોલ પ્રાપ્ત થશે. અહીંયા બધામાં 1 મોલ પાણીના મળતા હતા અને આયોડિનના 3 મોલ પ્રાપ્ત થાય. તો આ રીતની ઘટના જે છે એ અહીંયા તમને જોવા મળશે. તો આ બધી જ પ્રક્રિયાઓ જે છે લાલ ફોસ્ફરસની હાજરીમાં કરવામાં આવે અને આ રીતે પ્રક્રિયા થઈ અને આપણને આલ્કેન હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય. આ ઉપરાંત આપણે આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની
બે અગત્યના રિડક્શન આવે, વુલ્ફ કિસ્નર અને ક્લેમેન્સન. પણ મિત્રો આ કદાચ તમને 12મા ધોરણની અંદર પણ આગળ જતા આવી જશે, એટલે બહુ ચિંતા કરવા જેવું નથી. પણ છતાં અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ એટલે સાથે લઈ લઈ. RCOH હોય તો આલ્ડીહાઇડ કહેવાય, RCOR હોય તો કીટોન કહેવાય. આની બે પ્રક્રિયકો જે છે, એક છે વુલ્ફ કિસ્નર અને બીજું છે ક્લેમેન્સન. તો ક્લેમેન્સન રિડક્શન જે છે એની જો વાત કરવા જાય તો ZnHg પ્લસ HCl જે છે એની સાથે એની પ્રક્રિયા કરવામાં આવે. તો પ્રક્રિયા થઈ અને સાંદ્ર HCl અને ઝીંક મર્ક્યુરી સરસ છે એની પ્રક્રિયા થઈ અને જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એ આ કાર્બોનિલ ઘટક જે છે એનું બંધારણ તોડી નાખે. એટલે અહીંયા આપણને RCOR જે હતું એમાંથી આ ઘટક જે છે એ CH2 માં રૂપાંતરણ થઈ જાય. એટલે આપણને અહીંયા હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય, સાથે સાથે પાણીનો અણુ દૂર થતો હોય. એટલે જો અહીંયા H હોય તો આલ્ડીહાઇડ કહેવાય અને R હોય તો કીટોન કહેવાય. જો અહીંયા H હશે તો આપ જાણો છો એ પ્રમાણે કે અહીંયા ભાઈ RCH3 બની જાય અને જો અહીંયા કીટોન હશે તો RCH2R આ રીતે પ્રાપ્ત થાય. તો આ બંને ઘટકો જે છે એ આ રીતે ટૂંકમાં આ વુલ્ફ કિસ્નર અને આ ક્લેમેન્સન છે, ક્લેમેન્સન રિડક્શન, અને બીજું જે આવશે એ વુલ્ફ કિસ્નર રિડક્શન જે છે એ આવશે NH2 NH2 અને KOH. બરાબર છે. આ જે છે ને વુલ્ફ કિસ્નર કહેવાય. આ બંનેમાં નિપજ જે છે એ બે માટે આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય. આ આલ્ડીહાઇડ છે અને આ જે છે એ કીટોન છે, કીટોન. આ બંનેની અંદર પ્રાપ્ત થતી નિપજ જે છે એ આપણને હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન જે છે એ આપણને પ્રાપ્ત થાય. તો આ રીતે જે રિડક્શન પ્રક્રિયાઓ જે છે એમાં આપણે કીધું એ પ્રમાણે આપણને કઈ નિપજ પ્રાપ્ત થશે તો કે આલ્કેન નિપજો પ્રાપ્ત થાય. ત્યારબાદ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે એની વાત કરવા જાય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા આ પણ આપણી ટેક્સ્ટબુકમાં આપેલી નથી. આપ જાણો છો એ પ્રમાણે કે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય. આલ્કાઇલ હેલાઇડની મેગ્નેશિયમ ધાતુની છીલ એટલે પતરી અથવા તો જેને કહીએ ખીણ જે કહીએ, બરાબર છે, ખમણ જે કહીએ, એની સાથે એને મિક્સ કરવામાં આવે જેથી કરીને આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ મળે, જેને ઇથરની અંદર દ્રાવ્ય કરવામાં આવે. એટલે ઇથર સાથેનું એનું મિશ્રણ છે. આને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય. આ અતિ મહત્વનો પ્રક્રિયક છે. ભવિષ્યમાં આના વિશે આપણે બહુ ડિટેલપૂર્વક વાત કરશું. તો અત્યારે આપણે હાઇડ્રોકાર્બન બનાવીએ તો આની માત્ર H2O એટલે કે જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા થાય પાણીમાંથી H+ અને OH-, તો આ જે ઘટક છે મેગ્નેશિયમ પોઝિટિવ ગણાય, એની સાથે નેગેટિવ ભાગ જાય અને R જે છે એની યારે પોઝિટિવ ભાગ જોડાઈ જાય. તો આ રીતે RH જોડાઈ જાય અને સાથે સાથે MgOH એવો આપણને ઘટક પ્રાપ્ત થાય, જેને આપણે કહીએ છીએ મેગ્નેશિયમ હાઇડ્રોક્સી હેલાઇડ. આ જે છે આપણો આલ્કેન બની ગયો. તો આ રીતે આલ્કેન પ્રાપ્ત થઈ શકે. બીજી એક વાત મિત્રો કે જો તમે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ જે છે એને R-X એટલે કે ટૂંકમાં આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરો તો પણ તમને હાઇડ્રોકાર્બન પ્રાપ્ત થાય, એટલે આલ્કેન મળી શકે. તો R પ્રાપ્ત થાય અને આ MgX અને X ભેગા મળી અને MgX2 જે છે એ બનાવી નાખે. તો આ રીતે પણ અહીંયા આપણે બમણી કાર્બન સંખ્યા ધરાવતા જે કંઈ પણ હાઇડ્રોકાર્બન છે એની આપણે પ્રાપ્તિ કરી શકીએ. તો આ રીતે ધ્યાનમાં રાખજો. અથવા તો ટૂંકમાં વધારે કાર્બન સંખ્યા ધરાવતા આપણે આલ્કેન જોતા હોય તો એના માટે થઈ અને આ પ્રક્રિયા હેલાઇડયુક્ત ઘટકોની કરી શકીએ. તો આ રીતે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા પણ આપણે આલ્કેન જે છે એ પ્રાપ્ત કરી શકીએ. ત્યારબાદ કોરે હાઉસ પદ્ધતિ એની આપણે ચર્ચા કરી લઈ. તો કોરે હાઉસ, સ્ટીફન કોરે, એના ઉપરથી કોરે હાઉસ એની પણ એક મેથડ છે, એ પણ આપણને આલ્કેન આપશે. તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો કોરે હાઉસ પ્રક્રિયા. તો કોરે હાઉસની અંદર હેલાઇડ જે છે, હેલાઇડ એટલે કે RX જે છે એની લિથિયમ
ઉપરાંત ક્યુપ્રસ હેલાઇડ અને સાથે સાથે આલ્કાઇલ હેલાઇડ એની સાથેની પ્રક્રિયા કરવામાં આવે. તો હમણાં જેમ વાત કરીએ આપણે ગ્રીગનાર્ડની જેમ એમ જ આ RX નો R' અને R જે છે એ એકબીજા સાથે કમ્બાઈન થઈ જાય તો આ હેલાઇડ અને હેલાઇડ જે છે એ પ્રાપ્ત થાય. બીજું એક X છે એ લિથિયમ સાથે જોડાય એટલે લિથિયમ હેલાઇડ બને અને સાથે સાથે CuX હતો એમાંથી CuX2 થઈ જાય CuX2. આપ જાણો છો એ પ્રમાણે કે ભાઈ કોપર +1 સંયોજકતા પણ ધરાવે અને કોપર +2 પણ ધરાવે. તો આ રીતે ટૂંકમાં આપણને હાઇડ્રોકાર્બન છે એ પ્રાપ્ત થઈ શકે. તો આ કોરેહાઉસ પદ્ધતિ દ્વારા પણ આપણે આલ્કેન બનાવી શકીએ. અને આ રીતની છેલ્લી પદ્ધતિ જે છે કે જેની અંદર આપણે એમ કહેશું કે ભાઈ ધાતુના કાર્બાઇડ જે છે ધાતુના કાર્બાઇડમાં ખાસ કરીને બેરેલિયમ જે છે એ અને એલ્યુમિનિયમ એટલે કે ભાઈ બેરેલિયમ અને એલ્યુમિનિયમ જે છે એના કાર્બાઇડ જે છે એટલે ધાતુના કાર્બાઇડના જળ વિભાજન દ્વારા મિત્રો જ્યારે જળ વિભાજનની વાત આવે ને ત્યારે પાણીનો અણુ વપરાય પણ એમાં H+ અને OH- ના સંદર્ભમાં આપણે વિચારવાનું એટલે સરળતાથી આપણે પ્રક્રિયા કરી શકીએ. તો અહીંયા બેરેલિયમ છે એલ્યુમિનિયમ છે એના કાર્બાઇડ સાથે પ્રક્રિયા થાય જેમ કે Al4C3 આને કહેવાય એલ્યુમિનિયમ કાર્બાઇડ. કાર્બનની સંયોજકતા -4 એલ્યુમિનિયમની +3 એટલે Al4C3. આની પ્રક્રિયા કરવા માટે થઈ અને H2 એટલે કે જળ વિભાજનની જરૂર પડે. હવે હમણાં જ આપણે કીધું ભાઈ આનું વિભાજન H+ અને OH- પ્રમાણે કરવાનું. અહીંયા કેટલા કાર્બન છે તો કે 3. અહીંયા હાઇડ્રોજન કેટલા લઈએ તો આલ્કેન મળે તો કે ભાઈ ઓછામાં ઓછો એક કાર્બનને અનુરૂપ 4 હાઇડ્રોજન જોઈએ. તો હવે તમે સમજી લ્યો કે અહીંયા 3 કાર્બન છે તો આપણે આ 3 કાર્બનને અનુરૂપ 12 હાઇડ્રોજનની જરૂર પડે. તો 12H+ કાઢવા માટે અહીંયા 12 પાણીના અણુ લેવા પડે. સાથે સાથે 12 OH- પણ ઉત્પન્ન થાય. તો આપણી પાસે 4 એલ્યુમિનિયમ છે જ એટલે કે 4 AlOH થ્રાઇસ 4 તેરીને 12 OH. તો આ રીતે પ્રક્રિયા સમજાવી શકાય. તો મિથેન અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ પ્રાપ્ત થશે. આ ઉપરાંત જો બેરેલિયમ કાર્બાઇડ જે છે એની વાત કરવા જાય તો Be2C જે છે એ બેરેલિયમ કાર્બાઇડ કહેવાય. અહીંયા પણ પ્રાપ્ત થતો ઘટક તો મિથેન જ છે મિત્રો, બરાબર છે. હવે મિથેન એટલે અહીંયા 4 હાઇડ્રોજનની જરૂર પડે તો તમને ખબર જ છે કે 4 હાઇડ્રોજન એટલે કેટલા મોલ પાણી લેવું પડે તો કે ભાઈ 4 મોલ પાણી લેવું પડે. તો સાથે 4 OH ઉત્પન્ન થાય. BeOH ટ્વાઇસ બેરેલિયમ હાઇડ્રોક્સાઇડ તો આના 2 મોલ આપણને પ્રાપ્ત થશે. તો મિત્રો આ જે કંઈ પણ ઘટનાઓ જે હતી એ ટેક્સ્ટબુક કરતાં થોડી સવિશેષ વાત જે છે એની અંદર આપણે સમજાવેલી છે. આ ઉપરાંત કેટલીક ઘટનાઓ જે ટેક્સ્ટબુકની અંદર વર્ણન નથી કરેલી અથવા તો અમુક પ્રક્રિયાઓ જે છે એ ટેક્સ્ટબુકની અંદર નથી જેની આપણે અહીંયા ડિટેલપૂર્વક ચર્ચા કરેલી છે. હાઇડ્રોકાર્બનની અંદર આલ્કેન વિભાગની અંદર આલ્કેનની બનાવટ સુધીની આ આપણે ચર્ચા અહીંયા પૂર્ણ કરેલી છે.